રામ અને મણિપુરના વિસ્તારોમાંથી શંખ ફૂંકવાવાળા સ્પેશિયલ ઇન્ડિયામાંથી બોલાવેલા અને 50 શંખ ફૂંકી અને એણે એ સેલિબ્રેશન રશિયન 50 વર્ષનું ગોલ્ડન જ્યુબિલીનું કરેલું. કા તો આપણા પ્રત્યે, આપણા શંખ પ્રત્યે આપણે આવો ભાવ કેમ નથી થતો? તમે વૈશ્વિક સ્વરૂપને મોટા છીએ, વાલા છીએ, એવું બધું ગમે છે, પણ વૈશ્વિકતાના જે કેટલાક આંગિકો છે, આંગિકામ ભોવાના એના આંગિકોને, એના લક્ષણોને કેમ સમજવા નથી માંગતા આપણે? મઈની ગોળી હું મૈયારણ હાલી રે ગોકુળમાં. મથુરા નથી જતા, પોતાના પ્રિમાઇસીસમાં ફરે છે. એ મોરા શ્યામ મુજને હરિવાલા. આમાં શ્યામ અને હરિ નામના બે શબ્દનો પ્રયોગ ક્યાં કરવો પડે? પુંડોક્તા ભાસ, પુંડોક્તિ કાવ્ય દોષ, પુંડોક્તિ શબ્દ દોષ, એવો પ્રકાર લોકગીતોને કાન નડે? કેમ રૂડો લાગે છે? એક ને એક નામ ને બબે વાર ઘૂંટો, વધુ રૂડું લાગે. તમે એ મોરા શ્યામ, આ શ્યામને સંબોધન છે. પછી મુને હરિવાલા રે, એ લોકો સામે ક્લિયરિફિકેશન છે કે આ મને વાલો છે. એ શ્યામ, ઓલે જોયું ગોગબોણ દીકરી, આ હરિવાલા, આ મને વાલો. કારણ કે એ નવનીત. મહાત્મા ગાંધી નવજીવન નામનું મેગેઝિન અહીંયા બહાર પાડ્યું. નવજીવન, ઊંધું કરો તો નવજીવન થાય, સીધું કરો તો નવજીવન થાય. મલયાલમ ભાષા જેવું નવજીવન, એવો ખતરનાક ડો હતો. આમ કરો ને તોય નવજીવન થાય, આમ કરો ને તોય નવજીવન થાય. લેફ્ટ ડ્રાઇવિંગ કરો તો નવજીવન થાય, રાઈટ ડ્રાઇવિંગ કરો તો નવજીવન થાય. જીવનના કોઈ તબક્કામાં ક્યારેય કોઈનું પતન નથી, નથી, નથી. અહીંયા દાનવો પણ મુક્તિને પામવાના, માનવો પણ મુક્તિને પામવાના, જીવ માત્ર મુક્તિને પામવાનું, એટલો જ અર્થ નવજીવન હોય. જે વારંવાર નવજીવનને પામી પરમતાને વધુ વધુ પ્રકાશમાન કરે છે, એવો મેસેજ. એમ એક બાળક એવું, બાપુ તમે સત્યના બહુ મોટા ઉપાસક છો અને વિશ્વમાં જો ભારતીય સતને પ્રકાશવા માટે પ્રગટ્યા છો, તો રામાયણ મહાભારતમાં આટલા બધા ગપ્પા છે કાઢો. એ છે ને ગપ્પા, એ કે આમ બાણ માર્યું વરસાદ વરસવા માંડ્યો, આમ બાણ માર્યું તો વાવાઝોડું આવ્યું. બાણમાં કઈ વાવાઝોડા વરસાદ થોડા આવે? ગાંધી કી તો મંત્રો પૂરતા ને એમ કહેવાય, મંત્ર છે કઈ વરસાદ મંત્રથી થોડા આવે? ગપ્પા છે. હા છે ઘણી બધી બાબતો એમાં એવી ગપ્પા જેવી લાગે. ગાંધી છોકરાને કહે એ વ્યાસના ગપ્પા આપણે વાંચવાની શું જરૂર? ભલે વ્યાસે માર્યા, વ્યાસ જાણે. વાલ્મીકે ગપ્પા માર્યું તો વાલ્મીકના કર્મ જાણે. આપણે વાલ્મીકના વ્યાસના ગપ્પામાં હેરાન થવાની શું જરૂર? इसको ગાંધી કહા જાતા है. નવચેતનાનો, નવા જીવનનો, નવા પ્રવાસનો માણસ. વાણીઓ આ જ કરે, એ કોઈ જૂના ગપ્પા રાખે જ નહીં, નવી જ વાત કરે. માલ કાંઈ નવો આવ્યો, જૂનું છે પણ જૂનું પાવે કિંમત ન હોય એની કાંઈ. કોઈ વાણિયા એ જૂનાને આ જાજા પૈસા ન દીધા. ન્યૂ, એના ઉપરથી ન્યૂઝ એવો શબ્દ બને. ક્યારે આપણે એવો રસ લીધો છે? NEWS, ન્યૂઝ. વસુધૈવ કુટુંબકમની વાતો કરવી છે. N એટલે નોર્થ, E એટલે ઈસ્ટ, W એટલે વેસ્ટ અને S એટલે સાઉથ. ધેટ્સ કોલ્ડ ન્યૂઝ. NEWN, ઉત્તરાયણથી શરૂઆત થાય. નોર્થ, નોર્થ ટુ ઈસ્ટ, ઈસ્ટ ટુ વેસ્ટ અને વેસ્ટ થી સાઉથ. એટલે ઝેડ થાય. શું થાય?
અને ઇઝ ઓલવેઝ લાસ્ટ. સમાચાર છેલ્લે જ આવે, બધું પતી જાય ને પછી. મહાભારત પછી વાંચાય, ચાલુ થતું હાલતું હોય ત્યાં કોઈ ન વાંચે. તમે અશોકનો શિલાલેખ જોઈશે, હમણાં અશોકા ફિલ્મે હાલે છે, સિરિયલ. અશોકા હે અશોકા, એ જોયો છે શિલાલેખ? 4 સિંહ છે, પછી 3 પશુ છે, પછી એક સિંહ છે નીચે સર્કલમાં. ઓલો દિશાઓમાં છે, 4 દિશાઓમાં 4 સિંહ છે. આપણે 3 દેખાય છે, પાછળનો નથી દેખાતું. 3 સિંહને આપણે કઈ એ 4 ડાયમેન્શન જ્યોમેટ્રીથી મૂકી શકાતું નથી. એટલે આજે હવે કદાચ 4 ડાયમેન્શન જ્યોમેટ્રીની પરંપરા આવશે, તમે ચોથા સિંહને પણ નોટમાં જોઈ શકશો. પણ અત્યારે એ કોઈ પ્રિન્ટિંગ વ્યવસ્થા નથી. પછી નીચે એ વૃષભ છે, એમાં હાથી છે, એમાં ઘોડો છે, એક સિંહ છે જે સર્ક્યુલર મોશનમાં છે. પછી સત્યમેવ જયતે ન્યૂઝ છેલ્લે આવે. શું આવે? એવો શિલાલેખ, એવો મોરો છે, એવો મોનોગ્રામ છે ઇન્ડિયાનો. એ વસુધૈવ કુટુંબકમનો જ છે. એ તમારો હાવજ કયો ન હાલે. તમારા હાવજને તમે મારી નાખ્યો છે. તમારા હાવજના તમે કેટલા કટકા કર્યા છે, હું તમારા વડવાઓને માફ ન કરી શકું એટલા. હો વખત કાન વગરની હોશિયારી કરવા હાટું સિંહ માર્યા. હો એક ભાઈ 100 વાર સિંહ માર્યા, સેન્ચુરી મારવાના અને એનાથી છાપ મારવાના. કારણ ભાઈ યુદ્ધ કરીને ક્યાંક બોર્ડરમાં તે અહીંયા જંગલમાં મારસ તે આવું બી છે. એશિયાટિક સિંહનો નાશ કરવામાં ભારતીયોનો બહુ મોટો ફાળો છે. આવી ગાળુને યાદ રાખજો. આવા વડીલોના દોષે યાદ રાખવા જેવા છે. આ કામ કરવું કે ન કરવું. સિંહ તમારા શિકાર કરે ત્યારે તમે સિંહનો શિકાર કરો, બરોબર છે. અમારે ઘણી વાર ભેગું લઈ જાય છે. બોલો, કોઈ ગઢવી સિંહ મને મારવા નથી ગયા. અટણ સુધી એક દાખલો હતી, કોઈ ગઢવીએ સિંહને માર્યો. આ રહ્યો સિંહ ઢાય જ. આની સરનેમ સિંહ ઢાય જ છે. જેને સિંહને ઢાળી દીધો પણ માર્યો નહીં. સિંહને એમ કીધું આટલી વાર લાગે ગઢવી. સિંહને પાડી દીધો, સિંહની માથે ચડી બેઠો, પણ સિંહને માર્યો ને, સિંહને ઢાળ્યો. આ મયની ગોરી એવું એક બીજું લોકગીત છે. હું આજે કહી રહ્યો છું તમને, વસુધૈવ કુટુંબકમ માથે તમારા પ્રદેશના આ વિરાટ બહુ દીકરીઓ એને કેવા લાડ લડાવ્યા છે. એટલે આપણે અહીંયા મહાભારત નો થયું, બારે થયું. આપણે યાદવાળી થઈ થઈ દરિયાને કાંઠે થઈ. બાકી પ્રજાને ટચ ન થાય, બાકી કોઈને એના આંચકા ન આવે એવું સેટિંગ કરનારા. અને કૃષ્ણ કહ્યું હતું કે ભાઈ હવે દ્વારકામાં ગોઠ નહીં કરવાની. એટલે બાળકો બોનું દીકરીઓ એ યુદ્ધમાં હોમાઈ ન જાય એના વ્યવસ્થાઓ પણ એને વહેલી કરેલી. એવું જ એક બીજું ગીત છે. આજ રે સપનામાં મેં તો છે જ નહીં. આ રાજસ્થાનીમાં નથી, આ મરાઠીમાં નથી, આ બંગાળીમાં નથી, જે સાહિત્યના હાવજ કહેવાય છે, લિટરેચરના બેતા જ ઉપાસકો છે. પણ પારિવારિક હૂંફ અને એનું લાડ નથી. એના લોકગીતોમાં નથી. એના લોકગીતો બાઉલ ભક્તિ દ્વારા કા માતાજીમાં કા વૈરાગમાં ઘૂસ્યા. એને પારિવારિક મોજ એટલે શું? શરદ બાબુએ આખા બંગાળને બચાવ્યું. એને પરિવારની કથાઓ મૂકી એટલે, નકર હજી બંગાળ વધુ બગડ્યું હતું. વસુધૈવ કુટુંબકમની પરિવારની કથા, કુટુંબની કથા જે વિસ્તારમાં વારંવાર રિપીટ થતી નથી, એના કુટુંબો કદી સ્થિર થતા નથી. અને આ ગીતો જે બોનો દીકરીઓ ગાય છે અને જે પુરુષ સાંભળતા નથી, એના કુટુંબો પણ કોઈ દી લાડ લડતા નથી. લાડ લડવું એટલે પૈસાથી લાડ આમાં કરો કોઈ ન લડે. કદાચ તમે સીધી મોટી આમ કરો ને તો કોઈ લાડ ન લડે. લાડ લડવા માટે એની સાથે મેચ્યોર થવું પડે છે. એમાં વિલીન થવું પડે. લૂણ મળ્યું પાણી, પાણી મળ્યું લૂણ થવું પડે.
આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો. રૂપાલા સાહેબ આ ટાઇટલ સેટ કરતા. પછી મને કે તું તો મ્યુઝિકલ પરિવાર ને, સાયન્ટિફિક પરિવાર ને, પોલિટિકલ પરિવાર ને, જ્યોગ્રાફિકલ પરિવાર ને એવું બધું કરીશ. પછી આપણે લોકગીતોમાં આપણા ગીતોમાં કુટુંબ ઘણાય છે, ઘણા કુટુંબના ગીતો છે. એટલા જ શ્રેષ્ઠ રીતે આપણે કુટુંબને પરિપાલન કરી શક્યા છીએ. એટલે જ ગાંધી કુટુંબની પરિવારમાંથી પેદા થયો છે. ગાંધી કા અપના કોઈ આઈડિયોલોજી નહીં, એ કુટુંબમાંથી જ પેદા થયો છે બાળક. એટલે એ કહી શકે ઓલા શેઠિયાને, જેને એને અમેરિકામાં બોલાવ્યો છે, એમ કહે છે, હે શેઠ, આમાં તમે ખુવાર થઈ જાય છે ને અમે ખુવાર થઈ જાય છે, સમાધાન કરવું છે. આ પ્રદેશનું માણસ જેને કુટુંબના ગીતો સાંભળ્યા હોય ને એને કોડ થાય. નકર રૂપિયા કમાવા ગયા હોય ને એને ખબર હોય કે આ બકરી મારી ન નાખાય, આનો કેસ હકાલી જાય એટલે આપણે પાછા ઇન્ડિયા ભેળું થવું પડે. ગાંધીને ખબર છે તો એ ગાંધી કરે છે. એટલે જ ગાંધી બચ્યા. ગાંધી બચવામાં ગાંધી પોતે કોઈ મહાન પરિવારનું બાળક હતો એવું નથી. ગાંધી પહેલાં 40 ગાંધીઓ આખા સૌરાષ્ટ્ર ગુજરાતને ધમરોળતા હતા. એનું નબળામાં નબળું બાળક એટલે મહાત્મા કરમચંદ ગાંધી છે. નબળામાં નબળું ગાંધી પરિવારનું બાળક એટલે એ મોહનદાસ કરમચંદ ગાંધી હતા. નાનપણમાં ભયણી થઈ ગયેલી, બહુ ખા 4-5 વર્ષની ઉંમર હતી. અને કરમચંદ ગાંધીએ પોરબંદરના મેર મુખીઓને બધાને ભેળા કરેલા. અને ગાંધી, નાનકડો ગાંધી ડાયરા વચ્ચે ગયો, એની ઉધરસ જોઈને ઓલો મેર ડાયરો ચમક્યો. ઓલા ભોપા રબારીઓને ચારણો એ કબા ગાંધીને કે કબા જે મોટો ડખો કર્યો લાગે છે આ સમાજ. મેં તમને ડીટો ટુ ડીટો ઐતિહાસિક વાતો સંભળાવી રહ્યો છું જે ગાંધીએ પોતાના જીવનમાં નથી લખી. કા ભૂલાઈ ગઈ છે. ડીટો ટુ ડીટો. ખોકારો કાતા હે કબા, છોકરા સામે જોઈને પાછા વાતું કરે. કબા આમુય નહીં. કરમચંદ ગાંધી આમું મેર ડાયરો જોતો નથી, છોકરા ગાંધી તે કોઈક મોટો ડખો કર્યો, તે રાજમાં કોઈક મોટો ધુંબો માર્યો. કેવાનો ધુંબો? આમ નો હોય. શું છે? એકા જો આ કેટલું ખાહે છે. ઉધરો બંધ નહોતી થતી ગાંધીની. એ ઉધરો ખાનારું બાળક પછી ખોખારા ખાતું હતું. એક દિવસ એવો આવ્યો એટલે પણ કબા ગાંધી કહે જોજે એક દી આ છોકરો છે ને નામ કાઢવાનો. અને મેર ડાયરે કીધું જે કપ નથી કાઢી શકતો એ નામ શું કાઢશે? આ વૈશ્વિક ભાષા છે. આખો પ્રદેશ ભાષા હંમેશા વૈશ્વિક હોય છે. આજ માતૃભાષા દી છે. વિશ્વની કોઈ પણ ભાષા વૈશ્વિક રીતે જ રજૂ થાય છે. એમાં વૈશ્વિક સમસંવેદનો જ હોય, એ જુદા હોય જ નહીં. જીવને અને સામેના જીવ વચ્ચેની જે ડિસ્કોર્સ હોય એ અભિવ્યક્તિના સાધન તરીકે રજૂ થતી હોય છે. એ ગાંધી જે મસ્કરી અને હળ ખડ કરતો આખો મેર ડાયરો હસ્યો, શરમનો માર્યો. ગાંધી ડાયરામાંથી ભાગી અને વ્યા ગયા. એ બાબો 90 વર્ષની ઉંમર થઈ. એને મેરુભા મેઘાણાને કીધું, મેરુભા મને ઓલા ગાંધી પાસે લઈ જાઓ ને, અમે નાનપણમાં એની બહુ મસ્કરી કરી. તેથી ગાંધી અહીંયા સાબરમતી આશ્રમમાં હતા. અમે નાનપણમાં એની બહુ મસ્કરી કરી છે કે કપ નથી કાઢી શકતો એ વળી શું નામ કાઢશે. મારે એની માફી માગવી છે. અને ખોખરદર ડોહો આવ્યો, ગાંધીના પગમાં હાથ નાખે તા તો ગાંધી એના હાથ જાલી લીધા. આ આવડવું જોઈએ. ઘણા માણસો પગ આપવા હાથ લાંબા કરીને પગ પકડાવે. આને વિવેક વૈશ્વિક વસુધૈવ કુટુંબકમ કહીએ થાય કે તમે તમારો કોક બીજો પગ પકડતા તો ધ્રુજવું જોઈએ શરીર. આત્માની સમાનતાના સિદ્ધાંતને જે સમજતા નથી એ કોઈ દી બીજાને એ પગ પકડવા દે જ નહીં મળા. એ સહન જ ન કરી શકે.
અને મેં બોનું દીકરીઓ ये जे पग नीचे हाथ मुके तो ध्रुजવું જોઈએ शरीर माड़ो। हम अपने असूलों से बहुत दूर हो गए हैं, इसलिए शायद बार बार व्याख्यान की जरूर पड़ती है। नगर તમે એમાં જીવતા હોય ને વ્યાખ્યાની જરૂર ન હોય, જે જીવે એને વ્યાખ્યાન નથી દેવા पड़ता। हम कहीं खो रहे हैं ऐसा डाउट हो रहा है भीतर, कहीं शंका हो रही है, ક્યાંય ખોવાનું નથી, કંઈ થવાનું નથી, કાંઈ બગડવાનું નથી, પીક છે, પણ ક્યાંક માળો વેમ પડવે વાલા મને સગ પડ્યો રે મન માય સંશય આત્મા વિનિશતિ એટલે અને હાથતા તો ગાંધી હાથ જા લીધા કે તમે મારા બાપ જેવડા છો। એ ગાંધી તને ખબર છે મસ્કરી તેથી કહી તો હા ખબર છે, શું કીધું તું? તો ગાંધી ડીટો ટુ ડીટો બોલાય એ કે કફ નથી કાઢી શકતો નામ શું કાઢ છે, અને હું ભાગ્યો હતો। આટલું બધું વાલું લાગવું એ વાલપથી રમતા હતા માળા। ડોલતા ડુંગર ઈ તો અમારા સસરા જો। આખું લોકગીત બે ભાગમાં છે। એકમાં એ બધા રૂપકો રજૂ થાય છે અને પછી બીજા ભાગમાં એના પ્રશ્નો થાય છે કે ભાઈ ડોલતો ડુંગર એટલે કોણ? આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં। ડોલતા ડુંગર એ તો અમારા સસરા જો અને ખળખળતી કચકચ કચકચ કરતી જોઈ ને ખળખળતી નદીયું રે સાસુજી મારા સપના। પણ સાસુ ને કચકચ નદીની કોણ ખળલ 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 કરતી જતી, પણ એના પરથી એને વિરોધ નથી, એના પરથી એને નફરત નથી, એની આઈડેન્ટિફિકેશનનો આનંદ છે। કોઈ પણ સાક્ષાત્કારને તમે એક નામ દિયો કે ગીત કયો એટલે એ ચીજ ત્યાં રહેતી નથી। આ શબ્દના ઉપાસનાનો એક અદ્ભુત ખેલ છે કે જે ચીજનો તમને કંટાળો આવતો હોય જો એમાં તમને હેત દેખાણું પછી એમાં કંટાળો રહેતો નથી, અને કંટાળો આપનાર વ્યક્તિ પણ તમને કંટાળો ન આપી શકે। બોલો પછી એની વાતે વાત કદાચ કંટાળો આપવાનો પ્રયોગ કરે અને તમે હસતા હો, બોલો ખડખડાટ હસતા હો। ઓલો કંટાળાવાળાને એમ થાય કે મેં એને આટલું બધું કીધું તો મારા બંધ કેમ નથી થતા? એમાં રિએક્શન આવતું જ નથી। ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ એ સુંદર રીતે શબ્દથી સેટ થઈ જાય છે। ખળખળતી નદીયું રે સાગેલી મારા સપનામાં ભાદર નદીયું આવેલી ભર પૂરજો ભાદર નદી। આ સૂત્ર સમજાવી દેવું જરૂરી છે મંગળભા। હિંચ જ શું કામ? આ બધા ગીતો હિંચમાં છે, હિંચના તાલમાં છે, 4 માત્રાના 8 માત્રાથી રમાય છે। એ જે હિંચવું છે ને મારું, એ જે હૈયાનું હિંચકવું એક એવો શબ્દ છે ગુજરાતીમાં, હિંડોળ એવો શબ્દ છે, પણ તા તો આપણે થાકી જાય છે। હિંડોળ કહીને તો છે ને શબ્દ મંડે છે ભારી લાગવા, પછી ભગવાનને ચડાવી દીધો આપણે હિંડોળ કે ભાઈ ભગવાન એ અમે તો હિંચવાળા છે। હિંચકવું એમાં જે હિંચકવું હું તમને કેમ સમજાવું કે મનના સ્થૂળમાં સ્થૂળ સ્વરૂપને વાલું લાગે એવા શબ્દ ગોતવા હાટું આ પ્રજાએ જબરજસ્ત પ્રવાસો કર્યા છે। એક શબ્દ ગોતવા ઝૂલો ઝૂલો કે અમારો ઝૂલો તમારો સાર નામ જાગી ઝૂલો, ઝૂલામાં પુરુષ પ્રકાર આવે છે માળો। જો તો મંડી ગયા પુરુષ મંડી ગયા હિંચકવા, ખાટું નાખી નાખી નાગર નથી નાખતા ઝૂલો અમારો કાંઈ કે પુરુષવાચક છે। પછી એવો કંટાળો પ્રજાને આવ્યો હતો હિંચકવું નામનું બાળક જેવું શબ્દ ગોતી આવ્યા। હાલે લે હવે કઈ તો કે હવે આમાં એટલું બધું જે જાતર કરે છે, એટલું બધું જે મનોમય જગતમાં પ્રવેશો કરે છે, એટલા બધા વિસ્તારોમાંથી શબ્દોને ગોતે છે, સિંચે છે, ઉતારે છે, ત્યારે એ ભવ્ય સ્વરૂપથી પામે છે।
ગુલાબ ગોટો એ તો અમારો પરણ્યો જો. આ વેલેન્ટાઇન ડે પહેલાનું ગીત છે. વેલેન્ટાઇન ડે માં જે ગુલાબ આવ્યું છે ને એની મોરનું છે આ. એ આપણી અહીંયાથી લઈ ગયા છે, પાછા આપણી પાસે આવ્યા છે. આ બધા સંશોધનના વિષયો છે. ગુલાબ ગોટો એ તો માણો પરિણો જો. કેવું નકર પર્શિયામાંથી ગુલાબ અહીંયા આવે છે. પારસી સિવિલાઇઝેશન માંથી આપણે અહીંયા પ્રવેશ કરે છે. જલેબી આપણું હતું જ નહીં. જ્યાં બહુ ગોટા થતા હતા એ લોકો એવી મીઠાઈઓ બનાવતા કે જીવન નથી સમજાતું કે જીવન કેવું છે કે આવું ગોટાળવું. એમાં ધીમે ધીમે ગોટા તો ગોટા ખાઈ જવા, પણ આપણે પછી રાયપુરના ગોટા મેળા ખાવા. એ લોકો જલેબીના ગૂંચળા ખાતા હતા. જીવન ગૂંચળા વાળું છે. પણ ગૂંચળામાં મીઠાશ નાખી દેવી તો તમને વહમું નહીં લાગે, તમને ગૂંચળા ખરાબ નહીં લાગે. આ ગૂંચળાથી તમને કંટાળો નહીં આવે, ગૂંચળાથી ભાગી જવાનું મન થાય નહીં થાય. સંન્યાસી તો સૌરાષ્ટ્રની પરંપરાને ગાળ હતી. જીવનમાંથી ભાગી છૂટવાનો રસ્તો એ તો રાડ હતી માળી. આપણે અહીંયા ભાગીને બધા સાધુ થાય છે. અહીંથી કોઈ હરિદ્વારના કાંઠામાં તો ઇન્ડિયા ગુજરાત વાળો કોઈ ગયો નહીં કે અમે સાધુ થઈને તમારી અહીંયા આવ્યા. એવું કોઈ ન કે ભાઈ નહીં, અમે અહીંયા ગાંઠિયાવાડમાં કોક દિન પે ભૂલો ભગવાન એ માંગ મારો તાને મહેમાન એ તને ખરગજો ભૂલાવી ગામડા. ભગવાન કૃષ્ણ આવ્યા તો આપણે જે પૂછ્યું ભાઈ શું છે કે ભાઈ અહીંયા અમારે મગજ મારી છે. શું છે કોણ મગજ? રાજા થાઉં, તું રાજા બસ. કોઈ વોટિંગ નહોતા થયું, કોઈ ધીંગાણા નહોતા થયું, એમને કૃષ્ણ રાજા થયું કે ભાઈ રાજા થવું હાટું જો આટલું બધું માણસ રખડીને આ કાંઠે આવ્યો હોય તું રાજા જા. આ પ્રજાએ એનું વોટિંગ નથી કર્યું, આ પ્રજાએ એની સાથે યુદ્ધ નથી કર્યું. અને જેવો પ્રજાએ ડિસિઝન લીધો કાના નહીં, પણ એક વાત યાદ કરજો તું તો, એક વાત ધ્યાન રાખજે શું કે પાવા નહીં વગાડવાના યાર. અને કાને કોઈ દી પાવામાં હાથ ન નાખ્યો ભાઈ. 10 વર્ષનો હતો ટાઉથી બરાબર એમ 25 પાવા વગાડો એ ટાઈમ શેડ્યુલ છે પાવાનો. એક મેળાનો એક ટાઈમ શેડ્યુલ છે, એક ફિક્સ સ્કેલ છે જીવનના એક એક તબક્કાનો. અને જીવનના એક એક તબક્કાને અદ્ભુત રૂપે માણતા નથી. એ વિશ્વને તો કેવી રીતે સમજશે જ્યાં સુધી પોતાના ઉત્સવોને સમજતા નથી. હીરે મેળામાં એક પાવાની ધૂન છે, એના પાવાના સુર ઘણા જ બીતા. એ મારા મંડડા ઓવારો મારા તંડડા રે ઓવારો માનવડા હાલો માનવી મેળે મેળામાં મારા મનના. એ જે વાત છે પાવો મેળામાં વાગે યાર, પાવો હિમમાં વાગે માલ ચાડતો હોય. પાવો એકાંતને આનંદમાં રૂપાંતર કરવાની સાધના અને સમાધિનું એક અહીંયા પાવો વાગે. ભાંગતી રાતે એ પાવો ક્યાંક બીજું ગણના હૈયામાંથી વાગે. જીરે બીજું ગુણ કરે કાયમ નો કીધું જીરે મીઠલડી કાનો આવ્યું. કાનો વગાડે છે ને તોય બીજોગ છે. જીરે વેરાગ કાનો આવ્યું. જીરે સુહાગ ક્યારે એ જે શબ્દનું અનુષ્ઠાન ચાલે છે મારું. મેક્સ મુલર ગાંધીને મેળા ગાંધી મને ગુજરાતી આવડે છે કે બહુ રાજી થયો. વૈશ્વિક વર્લ્ડ લિટરેચરની વાતો કરનારા કેવા ગોટે ચડે છે. આ બધા વાતો કરવી હેલી છે. હામો ટ્રાટ કે ને તઈ ફપે ફપે ફેત માંડે તાવા. હું રાજી છું, શક્ય છે હશે નહીં. ગાંધી
મને પરફેક્ટ ગુજરાતી આવડે છે. હું સમજુ છું. આ વડીલ છો, મોટી ઉંમરના હતા, ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં બહુ પાળો હતો. નહીં ગાંધી એ પણ હું જેમ ઇંગ્લિશ બોલું છું એમ તમે ગુજરાતી બોલી શકો એમ. ગાંધીએ વળી વાણિયાની ભાષામાં હાવ સ્પષ્ટ કર્યું. ત્રીજી વાર, ચોથી વાર હરરાજી થાય. 1 2. આ હરરાજી આપણા સિવાય ક્યાંય છે જ નહીં. ઓક્શન એવું નામ છે એનું, બળદિયો. શું છે? જેમ સેમસંગ છે ને એમ ઓક્સ એટલે હરરાજી. એ ત્રીજી વારે તો નાખી જ દેવાય. મને જેવડું ઇંગ્લિશ આવડે છે એવું આપને ગુજરાતી આવડે નહીં. ગાંધી તમે પૂછો લ્યો, ગાંધી કે મહોતું એટલે શું? કે ડસ્ટર? તો કે નો. હેન્ડકરચીપ? કે નો. હવે એને ખબર છે કે અહીંયા બાળોતિયાન, ટુવાલ ને નેપકીન ને રૂમાલ ને એવા 33 પ્રકારો છે. અહીંયા એક ડસ્ટર છે. ડસ્ટર એટલે ડસ્ટને કાઢવા વાળું. આ તો મહોતું ડસ્ટ કરી પણ રહોડાની. રસોડામાં ડસ્ટ કાઢવા